નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। ત્યારબાદ ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે। પાટીદાર અનામત આંદોલનથી સમાજના અને ત્યારબાદ રાજનેતા બનેલા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા આવતીકાલે ભાજપમાં જોડાશે। આમ આદમી પાર્ટીના ચીન પર વરાછા અને ઓલપાડ બેઠક પર ચૂંટણી લડી ચૂકેલા કથિરિયા અને માલવિયા CR પાટીલની હાજરીમાં આવતીકાલે ભાજપનો કેસરિયો ધારણ કરશે। થોડાક દિવસ અગાઉ અલ્પેશ અને માલવિયા બંને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું। જોકે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપવા પાછળનું કારણ સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેતા હોવાનું જણાવ્યું હતું। ત્યારબાદના બીજા મોટા સમાચાર, ડેમના દરવાજા કલરકામ માટે ખાલી કરાશે। મચ્છુ 3 ડેમ મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવાની હોવાથી મચ્છુ 3 ડેમનો એક દરવાજો 1 ફૂટ ખોલીને પાણી નદીમાં જવા દેવાની શરૂઆત કરવામાં આવી છે। ડેમ ઉલેચવાનું કામ 3 દિવસ ચાલશે। મોરબી શહેર નજદીક આવેલ સિંચાઈના મહત્વના એવા મચ્છુ 3 ડેમ આગામી સપ્તાહથી દિવસમાં ડેમના દરવાજા તેમજ અન્ય રિપેરિંગ કામ હાથ ધરાશે, જેથી સિંચાઈ વિભાગની ટેકનિકલ ટીમ દ્વારા કામગીરીને ધ્યાનમાં લઈને ડેમ ખાલી કરવાની જરૂરિયાત ઊભી થતાં આજે સવારે 8 વાગે ડેમનો એક દરવાજો 1 ફૂટ ખોલીને પાણી છોડવામાં આવ્યું હતું। ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે, જેમાં સુરતના રાજનેતા એવા નિલેશ કુંભાણી 6 દિવસ બાદ વિડીયો વાયરલ કરીને મીડિયા સમક્ષ આવ્યા છે। જે વિડીયો વાયરલ કર્યો છે તેમાં તેમણે કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાત સામે આક્ષેપો કર્યા છે। કુંભાણીએ કહ્યું કે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવા માટે હું જવાનો હતો। મને કોંગ્રેસના નેતાઓ બૂથથી માહિતી પણ આપતા ન હતા। પ્રતાપ દુધાત મારો ફોન પણ ન ઉપાડતા હતા અને હું કોંગ્રેસનો એક સાચો સૈનિક છું અને તે રહેવાનો છું। હું કોંગ્રેસના મોટા નેતાઓના સંપર્કમાં તો પણ હતો અને મારી વાત કોઈ પણ માની પણ ન હતી, તો પણ એક નેતા તરીકે હું મારા પ્રચાર કે સભામાં પણ આવ્યો હતો। ત્યારબાદ રૂપાલા મુદ્દે ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ। બનાસકાંઠાના વડગામમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, જેમાં ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટનમાં ક્ષત્રિયોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। તેમજ ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીએ મીટિંગ પણ રદ કરી દીધી હતી, જેમાં ક્ષત્રિય યુવાનોએ ભરતસિંહની મીટિંગ થવા ન દીધી હતી। તેમાં પોલીસે 10થી વધુ ક્ષત્રિય યુવાનોની અટકાયત કરી। તેમજ ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટનમાં ક્ષત્રિય સમાજે ભારે વિરોધ પ્રદર્શન દર્જ કરાવ્યો હતો। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, રાજ્યમાં PM મોદીની મુલાકાત પહેલા ગુજરાતમાં હથિયારનો જથ્થો ઝડપાયો। અમદાવાદમાં ગેરકાયદેસર હથિયાર મામલે ગુજરાત ATSની મહત્વની કાર્યવાહી સામે આવી રહી છે, જેમાં 25થી વધુ ગેરકાયદેસર હથિયાર કબજે કરાયા। તેમજ હથિયારના રેકેટ સાથે સંકળાયેલા આરોપીઓની ધરપકડ કરાઈ। તેમજ અન્ય રાજ્યમાંથી હથિયારની સપ્લાયને લઈને મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગેરકાયદેસર હથિયાર મામલે ગુજરાત ATSએ ગઈકાલે અગત્યની કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર લોકસભાની ચૂંટણીને લઈને સામે આવી રહ્યા છે। ભાવનગર ભાજપ ઉમેદવાર કિન્નરો પાસેથી આશીર્વાદ લીધા છે। નીમુબેન બામાણીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કિન્નરો દ્વારા ડાંગ ડમરૂ કાર્યક્રમ યોજાયો હતો, તેમાં તેઓ આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા। કાર્યક્રમમાં નીમુબેને કિન્નરો પાસેથી આશીર્વાદ લીધા, ત્યારે આશીર્વાદ લેતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। નીમુબેન બામાણીનો શાલ ઓઢાડીને સન્માન પણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદના ઉપયોગીપૂર્ણ સમાચાર, રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે આ શહેરોમાં વરસાદની આગાહી। ગુજરાત રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે વરસાદની આગાહી સામે આવી ગઈ છે, જેમાં આગામી 24 કલાકમાં છૂટા છવાયેલા વરસાદની આગાહી છે। તેમાં બનાસકાંઠા મહેસાણામાં વરસાદ પડી શકે છે, જ્યારે સાબરકાંઠા અરવલ્લીમાં પણ વરસાદની આગાહી છે। તેમજ ખેડા, પંચમહાલ અને દાહોદમાં વરસાદની આગાહી જોવા મળી છે। ઉલ્લેખનીય છે કે મહીસાગર, વડોદરા, નર્મદા તથા છોટા ઉદેપુરમાં પણ વરસાદની આગાહી છે।
ત્યારબાદ લોકસભાની ચૂંટણીમાં મત આપીને 7% ડિસ્કાઉન્ટ મેળવો. આગામી લોકસભાની ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે ગાંધીનગરના મુખ્ય ચૂંટણી અધિકારીએ એક નવતર પ્રયોગ અમલમાં મૂક્યો છે. ગાંધીનગર મહાનગરના મતદારોને મતદાન કર્યા બાદ નક્કી થયેલા રેસ્ટોરન્ટ, ફરસાણની દુકાનો તથા આઈસ્ક્રીમ પાર્લર સહિતના ખાણીપીણીના વેપારીઓએ બિલમાં 7% ડિસ્કાઉન્ટ આપવાની વાત કરી છે. 70થી વધુ વેપારીઓએ સહયોગ આપવાની સહમતિ બતાવી છે. જ્યારે લોકસભાની ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે આ ઉપાય હાથ ધરવામાં આવ્યો છે. ત્યારબાદના મોટા સમાચાર. ભાજપના નેતા જીતુ વાઘાણીએ કર્યો વાણી વિલાસ, જાણો શું બોલ્યા. દેશભરમાં લોકસભાની ચૂંટણી 2024નો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે અલગ અલગ જગ્યાઓ પર નેતાઓ તેમજ કાર્યકર્તાઓ પ્રચાર માટે જતા હોય છે. ત્યારે કોઈ સમય અમુક નેતા પ્રજાની સામે શું બોલે છે તેનું ભાન રહેતું નથી. ત્યારે ગઈકાલે ભાજપના નેતા જીતુ વાઘાણીની જીભ લપસતા સો કોઈ માટે ચર્ચાનો વિષય બન્યો હતો. ભાવનગર પશ્ચિમ ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણીએ આક્ષેપો કર્યા હતો કે દેશમાં મોદી જેવી હાવજની સરકાર ન બને તે માટે સક્રિય થયા છે. ભારતમાં બબુચક સરકાર બેસાડીને પાછલા બારણેથી રાજ કરવું છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર. ભોજનમાંથી ઈયળ નીકળતા વાલીઓમાં રોષ. ભાવનગરના ગારિયાધારમાં મોટી વાવડી ગામની આંગણવાડીના ભોજનમાંથી ઈયળ નીકળતા વાલીઓ રોષે ભરાયા છે. વાલીઓનો આક્ષેપ છે કે બાળકોને અપાતા ભોજનમાંથી અવનવાર આવી ઈયળ નીકળવાની ઘટના બનતી હોય છે. ત્યારે વાલીઓ પણ આંગણવાડી પહોંચીને હોબાળો કર્યો હતો. મોટી વાવડી ગામ એ કેન્દ્રની નંબર 1 આંગણવાડીના ભોજનમાંથી ઈયળ નીકળતા સમગ્ર વિસ્તારમાં ચકચકાર મચી ગયો હતો. મહત્વપૂર્ણ સમાચાર. ક્ષત્રિય સમાજ આંદોલન પાર્ટ 2. ક્ષત્રિય સમાજનું બીજા તબક્કાનું આંદોલન વધુ પ્રબળ બન્યું છે, જેમાં સરકાર આંદોલન પૂર્ણ કરવાના પ્રયાસોમાં છે. તેવામાં ક્ષત્રિય સમાજના આગેવાન નિકીબા રાઠોડના આક્ષેપો સામે આવ્યા છે. નિકીબા રાઠોડે જણાવ્યું છે કે ધર્મરથના આગેવાનોની ડિટેલ મંગાવીને સરકાર દબાણ કરી રહી છે, પરંતુ આંદોલન વ્યક્તિગત નહીં પરંતુ પક્ષ વિરોધ શરૂ થયું છે. ક્ષત્રિય સમાજના આગેવાન નિકીબા રાઠોડ દ્વારા ભાજપ પ્રદેશ પ્રમુખ પર પણ પ્રહાર કરવામાં આવ્યા છે. ત્યારબાદના ઉપયોગી પૂર્ણ સમાચાર. લગ્ન ટાણે સારા સમાચાર. સોનાના વધતા ભાવ પર લાગી બ્રેક. ચાંદી પણ થઈ સસ્તી. ઇન્ડિયન બિલિયન એન્ડ જ્વેલર્સ અધિકૃતની વેબસાઇટ મુજબ 24 કેરેટ પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું ગઈકાલે ઓપનિંગ સાથે 119 રૂપિયાના વધારા સાથે 73,596 રૂપિયાના સ્તર પર પહોંચ્યું હતું. પરંતુ જ્યારે સાંજે ક્લોઝિંગ સમયે રેટ જાહેર કરવામાં આવ્યા ત્યારે 192 રૂપિયા તૂટીને 73,404 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું હતું. જ્યારે 22 કેરેટ પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાના ભાવમાં પણ 176 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો અને તે 67,529 રૂપિયાના સ્તર પર બંધ રહ્યું છે.